તો વિદ્યાર્થી મિત્રો આજે વાત કરી છે એકમ કસોટી પરીક્ષા પેપર ધોરણ 10 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ સમજૂતી સાથે પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। કુલ ગુણ 25નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર મેળવીશું। વિભાગે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા તો સ્વામી વિવેકાનંદ। હોસ્પિટલની જે શોભા છે તે શોભામાં શાનાથી વધારો થઈ શકે છે તો હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી શોભામાં વધારો થઈ શકે છે। શાના કારણે સાગના ઝાડ જે છે તે શણગારેલા લાગે છે તો આગિયાના લીધે। જીવલાની કરુણ દશા જોઈને લેખકનું દ્રવ્ય ઉઠ્યું। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ જે વાક્ય છે તેનો ગૂઢાર્થ સમજાવો। બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। વિનુ કાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલે છે। સ્વરૂપ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો। ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સ્વરૂપને ઉમદા માણસ બનવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમણે આમ કહ્યું। મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો તો મનીષાએ નિર્ભયતાનો ગુણ ચિંતાઓ અને ડરને દૂર કરીને ધૈર્ય અને શ્રદ્ધા સાથે ચડાવેલી મુશ્કેલીઓનો સામનો કરીને કેળવ્યો। તેણે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત દાખવી અને પોતાના વિચાર અને કાર્યમાં નિર્ભય બની રહેલા દુષ્કર્મોને પણ તેણે સાચવ્યા। નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાનો છે। છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી તો છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી। લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી। વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને આછોડ વીંટી રાખવો। લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો। કેટલાક લોકો ભૂલી જવાનું હોય તેટલી વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે। તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભજન કરવું। આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો કોઈ પ્રશ્ન ન રહે। તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખીને તેમને જાણ કરી શકે। વિભાગ બી નરસિંહ મહેતાના પદ ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો પ્રભાતિયા। પાતાળમાં ખાલી જગ્યા પર ખાય છે તો મિત્રો કોણ હરખાય છે તો હરિવર। વતનથી વિદાય થતા કવિ વતનનો ત્યાગ તલસાટ લાગે છે। શીલવંત સાધુનો શબ્દાર્થ જે છે તો એ ચારિત્રવાન સાધુ થશે। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે। મોહ માયા કોને સ્પર્શી શકતી નથી તો મોહ માયા જે છે તે વૈષ્ણવજનને સ્પર્શી શકતી નથી। ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો ગંગા સતી પાનબાઈને એવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે જે સંત મન વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે, જે સદા આનંદમાં રહેતો હોય અને તેની ચિત્તની વૃત્તિ પરમાત્માની અંદર લીન હોય અને તેઓ ભજનમાં વ્યસ્ત રહેતા હોય। પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પંખીને પામવા કવિ પંખીના ગીતને સાંભળવાનું કહે છે। 3-4 વાક્યમાં જવાબ લખવાનો છે। સત્યના આયુધની કઈ વિશેષતા છે તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે। વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે જ સ્વતંત્રતા મળી હતી। વિશ્વમાં ઇતિહાસની આ એક અનોખી ઘટના છે। જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો કૃષ્ણના મતે ચંદ્રના કિરણોનું તેજ જળમાં રેલાય છે અને પાતાળમાં હરિવર દેખાય છે। નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિને દીકરીએ પ્રત્યેનો જે મનોભાવો છે તે કેવી રીતે વ્યક્ત કર્યા છે તો દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે। કવિએ સ્વર્ગમાં એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરી સુખડ ચંદન જેવી સુગંધ શીતળતા આપે છે। કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે। દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે। કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે। લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહી છે। એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા। એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે। આજે મને હાથ દે છે અર્થાત મને સહારો આપે છે।
આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી જે આંખો છે તે ભીની તરહી જાય છે અને ભીની પલકમાં મારી દીકરી જે મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સંપૂર્ણ તમે એકમ કસોટીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.